Good morning, dear students. Kem Cho. હું ડોક્ટર મનીષા પટેલ ફ્રોમ ડિવાઇન સાયન્સ એકેડેમી. સ્ટુડન્ટ્સ, લોકડાઉન તો હજુ લંબાવવાનું જ છે અને હજુ પણ ઓગસ્ટ સુધી સ્કૂલો સ્ટાર્ટ નહીં થાય, તો ત્યાં સુધી તમારાથી બેસી પણ નહીં રહેવાય. જેનો ધ્યેય ઊંચો હોય, જે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ હોય, એમને તો કામ સ્ટાર્ટ કરી દેવું પડશે. તમે જાણો જ છો કે મેં ડિવાઇન સાયન્સ એકેડેમીમાં ફાઉન્ડેશન કોર્સ સ્ટાર્ટ કર્યો છે, જેમાં અમે 11-12 ના જે મેઇન ફેકલ્ટીઝ છે એ તમને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયો અને મેથ્સ થોડું ડિટેલમાં સમજાવીશું. હું તમને બાયોલોજી થોડું ડિટેલમાં સમજાવીશ, રાઈટ. મેં તમને મારા લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે 10મા પછી તમે જ્યારે 11-12 સાયન્સ લો છો તો તમારી પાસે બે ઓપ્શન છે. જેને એન્જિનિયર થવું છે એને એ ગ્રુપ સિલેક્ટ કરવું પડે, અને જેને ડોક્ટર થવું છે એને બી ગ્રુપ સિલેક્ટ કરવું પડે. હવે જ્યારે સ્ટુડન્ટ બી ગ્રુપ સિલેક્ટ કરે છે તો એની જે મેઇન એક્ઝામ છે, એને જે મેઇન એક્ઝામ આપવી પડે, જેને કહેવાય નીટ. એનું ફૂલ ફોર્મ છે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. આ નીટની એક્ઝામની વાત કરીએ તો નીટની એક્ઝામમાં ટોટલ 180 ક્વેશ્ચન પૂછાય, 720 માર્કનું પેપર હોય. બધા જ ઓબ્જેક્ટિવ હોય. ઓબ્જેક્ટિવ મતલબ કે ઓપ્ટિકલ માર્કર રીડિંગ. તમારે જે આન્સર સાચો હોય એની સામે આવી રીતે પરફેક્ટલી રાઉન્ડ ફિલઅપ કરવાનું છે, બરાબર. આ જે 180 ક્વેશ્ચન છે એમાંથી 90 ક્વેશ્ચન તમારા બાયોલોજીના, that is 360 ગુણ. 45 ક્વેશ્ચન તમારા કેમેસ્ટ્રી, that is 180 ગુણ, અને 45 ક્વેશ્ચન તમારા ફિઝિક્સના, એ પણ 180. તો વિધિન 3 અવર તમારે 180 ક્વેશ્ચન વિધાઉટ એની કેલ્ક્યુલેટર, કોઈ જ કેલ્ક્યુલેટર કે કશું જ એલાઉ નથી હોતું, તો એટલે તમારે સ્પીડમાં જાતે ગણતરી કરવાની હોય છે, રાઈટ. જો તમે એનસીઈઆરટી પ્રોપરલી ભણો તો કોઈ જ તકલીફ આવતી નથી, પણ હાર્ડવર્ક કરવું પડે. હવે જ્યારે 180 ક્વેશ્ચનને 3 કલાકમાં પૂરા કરવાના છે તો આ એક્ઝામ કેટલી સહેલી કહેવાય, કારણ કે ઓપ્શન હોય. છતાં પણ આ એક્ઝામ થોડીક મહેનત માંગે છે અને રિઝલ્ટ એકદમ હાઈ નથી આવતું, જસ્ટ બીકોઝ અહીંયા શું હોય છે, નેગેટિવ માર્કિંગ. નેગેટિવ માર્કિંગ એટલે કેવી રીતે સમજી લો કે તમારું જસ્ટ એક્ઝામ્પલ છે કે 10 ક્વેશ્ચનનું પેપર છે. હવે 10 ક્વેશ્ચન, અહીંયા એક ક્વેશ્ચન કેટલા માર્ક્સ? એક ક્વેશ્ચન તમારા 4 માર્ક્સનો છે. કેટલા માર્ક્સનો થાય? 4 માર્ક્સનો, બરાબર. હવે 10 ક્વેશ્ચન છે એટલે તમારા બધા જ ક્વેશ્ચનના આન્સર સાચા હોય તો તમને માર્ક્સ મળે 40 માર્ક્સ, બરાબર. હવે સમજી લો કે 10મા નંબરના ક્વેશ્ચનમાં આન્સર સી આવે અને તમે ભૂલથી એ ટીક કર્યો છે, ધેટ મીન્સ કે તમારો 10મો આન્સર રોંગ પડ્યો. તો જો તમે એવું વિચારો કે મારા 9 સાચા છે તો મારા 36 માર્ક્સ આવવા જોઈએ, તો રોંગ. અહીંયા તમારા માર્ક્સ આવશે 35. કેમ? કારણ કે તમે જે એક ખોટું ટીક કર્યું એનો માર્ક્સ તમારો ગયો, ધેટ મીન્સ કે તમને કેટલા માર્ક્સ મળ્યા? 35. હવે આ જ કન્ડિશનમાં આન્સર સી આવવો જોઈએ, અને ધારો કે તમે ભૂલથી પહેલા એ ટીક કરી દીધો અને તમને યાદ આવ્યું કે ચલો મારો આન્સર તો સી છે, અને ધારો કે હવે તમે ડબલ ટીક કરો, બરાબર. તો તમે વ્હાઇટનરનો યુઝ, બ્લેડનો યુઝ, રબરનો, ઇરેઝરનો યુઝ કરી શકતા નથી. અને જો ભૂલથી આવી રીતે તમે ડબલ ટીક થઈ ગયું તો હવે આ જ કન્ડિશનમાં 10, 9 તો સાચા જ છે અને 10મો ખોટો પડ્યો, એમાં પણ ભૂલથી ડબલ ટીક થઈ ગઈ, તો હવે તમારા માર્ક્સ આવશે 32. ડબલ લોસ. કેમ? કારણ કે જયારે ડબલ ટીક હોય ને ત્યારે માર્ક્સ થાય -4. ખ્યાલ આવી ગયો? બરાબર. એટલે ડબલ લોસ થાય. એટલે આ તમને એટલા માટે ઇન્ફોર્મેશન આપું છું
કે અમારી જે ડિવાઇન ઇન્સ્ટિટ્યૂટ છે, અમે એવરી 15 ડેઝ નીટ અને જીના લેક્ચર અરેન્જ કરીએ છીએ. એટલે અમે સ્ટુડન્ટ્સને પહેલેથી જ પ્રિપેર કરીએ છીએ કે ભાઈ નેગેટિવ માર્કિંગ શું છે. તો તમને બી હું એટલે જ ઇન્ફોર્મેશન આપી રહી છું કે તમારું બી જ્યારે નીટનો ટેસ્ટ લેવાય તો તમે પહેલી વસ્તુ ધ્યાનમાં રાખો કે મારે 3 કલાકમાં પેપર પૂરું કરવાનું છે. સેકન્ડ થિંગ નેગેટિવ માર્કિંગ શું છે. થર્ડ થિંગ ઓપ્શન છે તો ગપ્પા મારી દો અને ચાલશે, એ નહીં ચાલે. ભૂલથી એક ટીક થઈ ગયું છે અને પછી હું ફરી સેકન્ડ બીજો ટીક કરું, એવું પણ ના કરશો. રાઈટ? કારણ કે સૌથી વધારે લોસ ક્યાં થાય છે? નેગેટિવ માર્કિંગમાં. ખ્યાલ આવી ગયો? બરાબર. તો એટલા માટે મેં તમને કીધું કે ભાઈ નીટ માટે આ વસ્તુ જાણવી સૌથી અગત્યની હતી. બરાબર. હવે હું તમને નીટના લેવલ માટે અત્યારથી તૈયાર કરાવવા ઈચ્છું છું. એટલે હું જે ચેપ્ટરોનું વેટેજ નીટના સિલેબસમાં છે અને જે ચેપ્ટર્સ તમારે 9મા ધોરણમાં આવે છે, તો એ ચેપ્ટરનો બેઝ હું તમને અત્યારથી કરાવીશ, થોડુંક ડિટેલિંગ, અને સાથે સાથે હું તમને એક્ટિવિટીઝ પણ કરાવીશ. એટલે તમારા એ કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. રાઈટ? જો સ્ટુડન્ટ્સ તમે તમારું એડમિશન કન્ફર્મ ના કર્યું હોય ડિવાઇનમાં તો કરી દેજો, જે તમારા 11-12 માટેના બેઝ અત્યારથી એકદમ પાક્કા થઈ જાય અને તમને બધા જ લેક્ચર રેગ્યુલર મળતા રહે. બરાબર? ઓકે. તો આજે હું સ્ટાર્ટ કરી રહી છું સેલ ધેટ ઇઝ કોષ. ફરી કહું છું, તમારું બોર્ડનો કોર્સ તમારા ટીચર્સ લેશે. અમે તમને જે લઈ જઈશું એ નીટ જીના લેવલ પર, મતલબ કે જે નીટના સિલેબસમાં ચેપ્ટર છે એ જ વસ્તુ થોડુંક વધારે ડિટેલમાં અમે તમને સમજાવીશું. રાઈટ? તો આપણને ખબર છે કે સજીવ શરીર અસંખ્ય કોષો, મતલબ કે સજીવ સૃષ્ટિ પર ઘણા બધા પ્રકારના સજીવો જોવા મળે છે, જેમાં અતિ સૂક્ષ્મથી માંડીને મહાકાય સજીવો પણ જોવા મળે છે. તો કેટલાક સજીવો એવા હોય છે કે જે અતિ સૂક્ષ્મ કદ ધરાવે છે. અતિ સૂક્ષ્મ કદ ધરાવે છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. અને તમને ધ્યાન છે કે જે સજીવોને નરી આંખે ના જોઈ શકીએ એને જોવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? કરેક્ટ, સૂક્ષ્મ દર્શક યંત્ર. રાઈટ? તો અતિ સૂક્ષ્મથી માંડીને મહાકાય સજીવો પૃથ્વી પર વસવાટ ધરાવે છે. કોઈ પણ સજીવો હોય પણ એનો મેઇન બંધારણીય એકમ કોણ છે? કોષ. કારણ કે આપણને એક વસ્તુ બિલકુલ દિમાગમાં ફિટ છે, કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બધા જ સજીવો શાના બનેલા છે? કોષના બનેલા છે. રાઈટ? હવે તમે વાત કરીએ તો જસ્ટ એક એક્ઝામ્પલ આપું કે ભાઈ આપણા ઘરની વાત કરીએ તો ઘરની અંદર શું હોય? રૂમ હોય. રૂમની રચનાની વાત કરીએ, જેમ કે અમારું ઘર છે તો અમારો રૂમ છે. તો રૂમની વાત કરીએ તો રૂમની અંદર રૂમ બને છે શાના દ્વારા? દિવાલ દ્વારા. અને આ દિવાલની વાત કરીએ તો દિવાલની અંદર મેઇન શું છે? તો કરેક્ટ, તમને ખબર છે, ઈંટો હોય. શું હોય? ઈંટો. એવી જ રીતે કોઈ પણ શરીર હોય, મારું છે કે તમારું આખું શરીર બને છે શાના દ્વારા? તો અલગ અલગ અંગ તંત્રો ભેગા થાય. બરાબર? અને અંગો, એકચ્યુઅલી પહેલા અંગ ભેગા થાય અને અંગ ભેગા થઈને બને અંગતંત્ર. જેમ કે મારો હાથ, મારો પગ, આ બધા મારા અંગતંત્ર છે. આ બધા અંગતંત્રો બને છે કોના દ્વારા? તો અલગ અલગ પેશી દ્વારા. ચેતાપેશી, સ્નાયુ પેશી, બરાબર ને? અધિચ્છદીય પેશી, હું તમને એના વિશે પછી સમજાવું છું ડિટેલમાં. પ્રાણી પેશીઓની વાત કરું છું. પ્રાણી પેશી 4 પ્રકારની હોય: અધિચ્છદ, સંયોજક, સ્નાયુ અને ચેતા. રાઈટ? તમારી જાણ માટે પ્રાણી પેશી 4 પ્રકારની: અધિચ્છદીય પેશી નામ પ્રમાણે રક્ષણનું કાર્ય કરે. સ્નાયુ પેશી હલનચલનમાં મદદ કરે. ચેતાપેશી સંદેશાનું વહન કરે. રાઈટ? અધિચ્છદ. અને છેલ્લી મેઇન અગત્યની
સંયોજક પેશી, જેને જોડતી પેશી કહેવાય. રુધિર શું છે? પ્રવાહી સંયોજક પેશી છે. તો કોઈ પણ સજીવના અંગ તંત્રોની વાત કરીએ તો શાની બને? પેશી. પણ પેશીના બંધારણમાં શું હોય? કરેક્ટ. પેશી શાના દ્વારા બને? કોષ દ્વારા. રાઈટ. તો કોષોના સમૂહને શું કહેવાય? પેશી. તો હવે ધ્યાન રહેશે, કોષો ભેગા થાય તો બનાવે પેશી, પેશી વડે બને અંગ વડે અંગતંત્ર અને અંગતંત્ર વડે બને સજીવ. ખ્યાલ આવી ગયો? જેવી રીતે ઘરમાં રૂમની રચનામાં હોય છે દિવાલો, અને દિવાલોનો બંધારણીય એકમ ઈંટો. તો ઘર બનાવવું હોય તો બેઝિક શું જોઈએ? ઈંટ જોઈએ ને જોઈએ જ. એવી જ રીતે માનવ શરીર બનાવવું હોય તો શું જોઈએ? કરેક્ટ, કોષ જોઈએ. ખ્યાલ આવી ગયો? અને એટલા માટે એક સનાતન જેવું વાક્ય લાગે, કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ખ્યાલ આવી ગયો? કારણ કે સજીવની રચનામાં શું છે? કોષ. અને કોઈ પણ કાર્યો થાય છે, જેમ કે હું બોલી રહી છું, હું કામ કરી રહી છું, તો મારામાં બહુ તાકાત છે. તો ભાઈ તાકાત એમને એમ નથી મળતી. તમને ખબર છે કનાભ સૂત્ર, જેને કહેવાય કોષનું શક્તિઘર. કનાભ સૂત્ર શું છે? કોષમાં આવેલી અંગિકા છે, જે શક્તિ નિર્માણનું કાર્ય કરે છે. એ આપણે પછી જોઈશું. રાઈટ. તો અત્યારે તો બેઝિક ખબર પડી ગઈ કે ભાઈ કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. હવે એકચ્યુઅલી એવું કહેવાય કે કોષો અલગ અલગ પ્રકારના હોય, એક કોષીથી માંડીને બહુકોષી. હવે જસ્ટ લાઈક ખબર છે તમને અમીબા, પેરામિશિયમ, બરાબર ને? અમીબા ખોટા પગ ધરાવે તો એક કોષી હોય, અને આપણે કેવા છીએ? બહુકોષી સજીવો, જેની રચનામાં ફક્ત એક જ કોષ આવેલો હોય તો એવા સજીવને કહેવાય એક કોષી સજીવ. અને જેની રચનામાં બધા બહુ જ કોષો આવેલા હોય તો એવા સજીવોને કેવા કહેવાય? બહુકોષી. કેવા સજીવો? બહુકોષી સજીવો. રાઈટ. હવે બીજી વાત કરીએ કે સજીવ એક કોષી હોય કે બહુકોષી, પણ બેઝિકલી એના બંધારણમાં શું આવેલો હોય? કોષ. આમ જોવા જઈએ તો ત્યાર પછી જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થઈ ત્યાર પછી બધાનો અભ્યાસ શરૂ થયો. એવું કહેવાય છે કે ભાઈ સૌપ્રથમ સૂક્ષ્મદર્શક યંત્ર ઝુચેરિયસ જેન્સને કર્યું હતું, અને એમાં સુધારો ગેલેલિયોએ કર્યો હતો. રાઈટ. પણ સૌથી અગત્યનું, જ્યારે સજીવની વાત કરીએ છીએ તો ખાસ ધ્યાન રાખજો, 1965 એમાં રોબર્ટ હુકે કોષ પોતે એક સરસ સૂક્ષ્મદર્શક યંત્ર વિકસાવ્યું હતું. રાઈટ. અને એને શું જોયું હતું? કોષ જોયા હતા. તો ખરેખર સૌપ્રથમ કોષ કોને જોયા? રોબર્ટ હુક. અને એનો ઉલ્લેખ કર્યો તો એમને પોતાની પુસ્તક, એમની પુસ્તકનું નામ શું હતું? માઇક્રોગ્રાફિયા. રાઈટ. તો ખરેખર કોષ એ લેટિન શબ્દ સેલ્યુલામાંથી આવ્યો છે. સેલ્યુલા મતલબ સ્મોલ રૂમ. એકચ્યુઅલી જ્યારે રોબર્ટ હુક ઓક વૃક્ષની છાલ, તો એમને જ્યારે ઓક વૃક્ષ એની છાલનો સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અભ્યાસ કર્યો તો એમને મધપૂડો, ખબર છે ને મધમાખીનો મધપૂડો હોય, તમે ધ્યાનથી જોજો તો એ મધપૂડામાં આવી રચના જોવા મળે, ખાના જેવી. રાઈટ. તો એકચ્યુઅલી એમને આવી રચના દેખાય. ખરેખર કેવી રચના દેખાય ખબર છે? બરાબર. એટલે આવા નાના રૂમો જેવી રચના દેખાય, અને એના પરથી એમને નામ આપ્યું કોષ. સેકન્ડ થિંગ યાદ રાખજો, મેં તમને કીધું ઓક વૃક્ષની છાલ, એટલે ખબર પડી ગઈ કે સૌ પ્રથમ અભ્યાસ થયો તો શાના પર? વનસ્પતિ પર. બરાબર. પણ ખરેખર એમને જયારે કોષ નામ આપ્યું એ ખરેખર જીવંત નહોતો. એ વખતે એમને ખાલી કોષ દિવાલ દેખાતી હતી. શું દેખાતું હતું? કોષ દિવાલ.
અચ્છા, તમને આટલું તો બેઝિક ડિફરન્સ ખબર છે ને કે કોષ જ્યારે વાત કરીએ તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બેમાં એક મેજર ડિફરન્સ છે કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. પ્રાણી કોષમાં ડાયરેક્ટ શું હોય? કોષ રસ પટલ. બરાબર. તો સેલ્યુલા લેટિન શબ્દ જેનો મતલબ થાય નાના રૂમ. બરાબર. રોબર્ટ હુકે કોષ શબ્દ આપ્યો, એનો ઉલ્લેખ કર્યો તો પોતાની પુસ્તક કયું? માઇક્રોગ્રાફિયા. ત્યાર પછી એન્ટોની વોન લ્યુવનહોક 1674 એમને સૌપ્રથમ જીવંત કોષનો અભ્યાસ કર્યો. રાઈટ? ઓકે. ત્યાર પછી 1831 રોબર્ટ બ્રાઉન 1831 રોબર્ટ બ્રાઉન એમને કોષ કેન્દ્રનો અભ્યાસ કર્યો. રાઈટ? ઓર્કિડ જે છોડ આવે છે, પરરોહી વનસ્પતિ છે, ઓર્કિડના મૂળમાંથી સૌપ્રથમ કોષ કેન્દ્ર કોને જોયો? રોબર્ટ બ્રાઉન. અચ્છા, કોષ કેન્દ્ર ખબર છે ને તમને? તો વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ, કોષના મધ્યમાં જે નિયામકી કેન્દ્ર છે જેને કહેવાય કોષ કેન્દ્ર. રાઈટ? અને જેમાં શું આવેલું હોય છે? રંગસૂત્ર, જે વારસાગત લક્ષણો માટે જવાબદાર છે. રાઈટ? કોષ કેન્દ્રના આધારે કોષના પ્રકાર, આદિ કોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. બરાબર. ફિલહાલ આજે હું તમને ખાલી ઇન્ટ્રોડક્શન લઈ રહી છું. તો 1665 રોબર્ટ હુક કોષ શબ્દ આપ્યો. ત્યાર પછી 1674 એન્ટોની વોન લ્યુવનહોક સૌપ્રથમ જીવંત કોષનો અભ્યાસ કર્યો. 1831 રોબર્ટ બ્રાઉન એને શાનો અભ્યાસ કર્યો? કોષ કેન્દ્ર, કોષનું નિયામકી કેન્દ્ર. જેમ કે આપણા ઘરમાં પપ્પાના હાથમાં કંટ્રોલ હોય છે, આપણે બહાર જવું ના જવું, કોઈ લગ્નમાં જઈશું કે બધું કોણ ડિસાઈડ કરે? પપ્પા. રાઈટ? એવી જ રીતે જેમ કે આપણી સ્કૂલમાં પ્રિન્સિપલ જે મેઇન છે, પ્રિન્સિપલની ઓફિસ એટલે મેઇન કહેવાય કે જે બધા જ કાર્યોનું નિયમન કરે, એવી જ રીતે કોષની જે પણ અંગિકાઓ છે બધાના કાર્યોનું નિયમન કોણ કરે છે? કોષ કેન્દ્ર. રાઈટ? ઓકે. ચલો, ત્યાર પછી 1839 પરકિન્જે કયો શબ્દ આપ્યો? જીવરસ. રાઈટ? તો 1839 પરકિન્જે શબ્દ આપ્યો તો જીવરસ. ખાસ ધ્યાન રાખજો, જીવરસ એને ઇંગ્લિશમાં કહેવાય પ્રોટોપ્લાઝમ. તો જીવરસ એ કોના ભેગા થવાથી બને? તો કોષરસ અને કોષ કેન્દ્ર. કોષરસ અને કોષ કેન્દ્ર ભેગા થાય તો બને જીવરસ. કોષરસ એને ઇંગ્લિશમાં કહેવાય સાઇટોપ્લાઝમ અને કોષ કેન્દ્રને કહેવાય ન્યુક્લિયસ. રાઈટ? તો એકચ્યુઅલી આ કોષ કેન્દ્ર અને અહીંયા જે બાજુમાં આવેલું છે જે શું હોય? કોષરસ. કોષરસમાં બધી અંગિકાઓ આવેલી હોય. રાઈટ? તો કોષરસ અને કોષ કેન્દ્ર ભેગા થાય તો શું બને? જીવરસ. રાઈટ? આ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખજો, અગત્યનું છે. બરાબર? ધ્યાન રહેશે ને? ઓકે. તો મેં તમને અત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજાવી કે ભાઈ કોષ શબ્દ કોને આપ્યો? રોબર્ટ હુક. ક્યારે? 1665. પછી સૌપ્રથમ જીવંત કોષનો અભ્યાસ કર્યો એન્ટોની વોન લ્યુવનહોક 1674. ત્યાર પછી રોબર્ટ બ્રાઉન એમને કોષ કેન્દ્રની શોધ કરી 1831 અને પરકિન્જે જીવરસ શબ્દ આપ્યો ક્યારે? 1839. રાઈટ? આ વસ્તુ થઈ કોષની બેઝિકલી. હવે તમારી બુકમાં પ્રેક્ટિકલ આપ્યું છે એક્ટિવિટી કે ભાઈ કોષનો અભ્યાસ કરવો અને કોષ રસનો પણ અભ્યાસ કરવો. તો અત્યારે હું તમને બે પ્રેક્ટિકલ બતાવું છું. અત્યારે તમે એમ કહેશો મેડમ અમારે ત્યાં તો માઇક્રોસ્કોપ નથી તો કેવી રીતે જોઈશું? હું તમને મારા માઇક્રોસ્કોપ થી બતાવીશ
અને આજકાલ મોબાઈલ બી એટલા સારા છે કે તમે માઇક્રોસ્કોપમાં મોબાઈલ ઉપર મૂકશો તો મોબાઈલ તમને એ સેલ્સ દેખાશે, રાઈટ? તો આજે હું તમને 2 કોષ બતાવવા જઈ રહી છું. ઓકે, તો મેં તમને મારા લાસ્ટ લેક્ચરમાં માઇક્રોસ્કોપ વિશે સમજાવ્યું હતું કે ભાઈ માઇક્રોસ્કોપ કેવી રીતે કાર્ય કરે છે, બરાબર? તો માઇક્રોસ્કોપ છે, બરાબર? ફરી એકવાર રિવાઇઝ. આ આઈપીસ, આ ઓબ્જેક્ટિવ લેન્સ, અહીંયા સ્ટેન્ડ છે, સ્ટેન્ડમાં તમે સ્લાઇડ મૂકી શકો છો. અહીંયા નીચે મિરર છે, અહીંયા ડાયાફ્રામ છે, રાઈટ? ડાયાફ્રામ, એમાં પડદો છે, દેખાયું? જોઈએ એમ કેમેરાના લેન્સની જેમ પડદો ખોલ બંધ પણ થઈ શકે છે, રાઈટ? અહીંયા ઓકે, આ સ્લાઇડ છે, રાઈટ? તો તમારે માઇક્રોસ્કોપની મદદથી હું આજે તમને 2 કોષ દેખાડીશ. એક ટેડેન્સ્કેન્શિયાનો પર્ણો. તો આ છે ટેડેન્સ્કેન્શિયા. ટેડેન્સ્કેન્શિયાના પર્ણ તમે જોઈ શકો છો કે થોડું મસ્ત પિંક કલરનું છે, રાઈટ? તો આ ટેડેન્સ્કેન્શિયાના પર્ણનો જ્યારે ઉપરનો સ્તર લઈશ તો એમાં હું તમને રંગીન કોષરસ બતાવીશ. અને મસ્ત આખું ષટકોણ આકાર તમને વાત કરું તો લિટરલી તમને ટેડેન્સ્કેન્શિયામાં આવા આખા કોષ દેખાશે, કોષ દિવાલ પણ દેખાશે. સેકન્ડ થિંગ, તમને વચ્ચે વચ્ચે આવી રચના જોવા મળશે. આ હું તમને પછી બનાવીશ, પણ આજે ખાલી કહી દઉં કે હવે તમે જ્યારે સ્લાઇડ દેખશો ને તો વચ્ચે વચ્ચે આવી જે રચના દેખાય છે એ છે વાયુરંધ્રો. વાયુરંધ્રો જે વાયુઓની આપલેનું કાર્ય કરે છે, રાઈટ? તો ટેડેન્સ્કેન્શિયાનું પર્ણ મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે એવી રીતે એને થોડુંક ત્રાસું ફાડો, બરાબર? જેમ કે મેં ત્રાસું ફાડ્યું તો તમે જોઈ શકો છો કે આ ભાગ ઉપરનો આખો અલગ થઈ ગયો, રાઈટ? હવે જેટલો જોઈએ છે ભાગ એટલા જ ભાગને હું કવર સ્લાઇડ પર મૂકીશ, રાઈટ? વધારાનો ભાગ બ્લેડથી કટ કરી દેવાનો. ઓકે, ત્યાર પછી ડ્રોપરની મદદથી, આ ડ્રોપર છે એની મદદથી થોડું પાણી મૂકીશું જેથી તમારો કોષ સુકાઈ ના જાય, રાઈટ? ઓકે, ત્યાર પછી જે પોઇન્ટર છે, આ પોઇન્ટર છે એની મદદથી તમારો જે સ્લાઇડ પર કવર સ્લિપ છે, નાની કાચની કવર સ્લિપ, એ કવર સ્લિપને આમ થોડીક રાઈટ એંગલમાં મૂકવાની, દેખાય છે? અને પોઇન્ટર પર એનો સપોર્ટ લેવાનો. ધીમે 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 પોઇન્ટર ખસેડતા જવાનું અને કવર સ્લિપને મૂકી દેવાની, રાઈટ? અને ત્યાર પછી એને માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરવાની, બરાબર? ઓબ્ઝર્વ કર્યા મેં તમને કીધું હતું કે આઈપીસ ઓબ્જેક્ટિવ લેન્સ એક લાઈનમાં છે કે નહીં એ ચેક કરવાનું. સેકન્ડ થિંગ,
જે લાઇટ છે એ લાઇટનું ફોકસિંગ બરાબર છે કે નહીં એ જુઓ, રાઈટ. સેકન્ડ થિંગ, જુઓ તમને આ ડાયાફ્રામ બતાવું, દેખાય છે? જુઓ બંધ થયો, યસ. જુઓ આ ડાયાફ્રામ છે, જુઓ. હું ફરીને ખોલું છું. ખુલ્યો બંધ, ખુલ્યો બંધ. તો ડાયાફ્રામ છે. પછી આ તમે જોઈ શકો છો સ્ટેજ. સ્ટેજ પર આ ક્લિપ છે. આ ક્લિપ દ્વારા સ્લાઇડનું સ્થાન ફિક્સ કર્યું છે, બરાબર. આ ઓબ્જેક્ટિવ લેન્સ છે. આ રફ એડજસ્ટમેન્ટ, આ ફાઇન એડજસ્ટમેન્ટ, અને આ તમારું આઈપીસ, રાઈટ. તો હું તમને હમણાં સ્લાઇડ બતાવું છું મોબાઈલ દ્વારા જ રેકોર્ડિંગ કરીને. ઓકે. સાથે સાથે તમને હું એક વિડીયોઝ બી મોકલું છું, બરાબર. અને જોડે જ તમને હું આજે બીજો બી એક પ્રેક્ટિકલ કરાવું છું કે ડુંગળીનો કોષ. ઓકે. તો આ ડુંગળી છે. ડુંગળીને એનું અંદરનું અસ્તર લેવાનું છે. જસ્ટ લાઈક મેં આ ડુંગળીને છોડી. તો જુઓ, જોઈ શકો છો પાતળું આવરણ દેખાય છે ને? બસ આને અલગ કરીને અને આ જે ભાગ તમે દેખી શકો છો એને સ્લાઇડ પર મૂકો તો તમને એના પણ કોષ બહુ જ ફાઇન દેખાશે. એકચ્યુઅલી એને અભિરંજિત કરવું પડે, પણ આપણી જોડે અભિરંજક નથી. પણ કોષ, એની કોષ દિવાલ એટલી ફાઇન દેખાય છે. દરેક કોષના આકાર અલગ અલગ હોય. તો ડુંગળીનો કોષ તમને આવો દેખાય છે, બરાબર. પણ મેં અભિરંજિત નથી કર્યું એટલે તમને એમાં કોઈ કોષરસ દેખાશે નહીં, બરાબર. તો આ મેં તમને કોષ બતાવ્યા, મતલબ કોષ વિશે ઇન્ફોર્મેશન આપી બેઝિક. અને હું તમને હવે બહાર લાઇટમાં માઇક્રોસ્કોપમાં લઈ જાઉં છું અને તમને હું બંને સ્લાઇડ બતાવું છું, બરાબર. ઓકે. અને સ્ટુડન્ટ્સ, તમને આ લેક્ચર ગમ્યું હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ્સ બી કરજો, તમારા ફ્રેન્ડ્સને શેર કરજો. ઓકે, થેન્ક યુ. તો જુઓ સ્ટુડન્ટ્સ, આ તમને હું માઇક્રોસ્કોપમાં ડુંગળીનો કોષ, પહેલાં મેં તમને જે બતાવ્યો ને એ ટેડેન્સકેન્શિયાનો હતો. હવે ટેડેન્સકેન્શિયાનું પર્ણ રંગીન હતું એટલે એનો કોષરસ કેવો દેખાયો? રંગીન. હવે ડુંગળી જોઈ છે તો ડુંગળી આમ ભલે ઉપરથી પિંક કલરની છે, પણ જ્યારે આપણે એનું અંદરનું સ્તર લીધું તો એ કેવું હતું? ટ્રાન્સપરન્ટ. હવે અત્યારે મારી પાસે કેવું કોઈ અભિરંજક નથી, તો મેં તમને અભિરંજક કર્યા વગર જ ડાયરેક્ટ કોષ બતાવ્યો. તો આ કેવો દેખાય છે? બિલકુલ રંગીન નથી દેખાતો, રાઈટ. પણ તમને એકદમ ક્લિયરલી કોષ દેખી શકાય છે, બરાબર. અને એનો કોષ દિવાલ, એની બહારથી દિવાલ બી તમે જુઓ એકદમ ક્લિયર છે. અને હું આખી સ્લાઇડ ચેન્જ કરું છું, જુઓ સાઈડ ચેન્જ કરું છું, આખી દેખાય છે. તો દેખો ક્લિયરલી કે એક કોષ ક્લિયર દેખાય છે, બરાબર ને. પછી જ્યારે રૂબરૂમાં મળીશું ત્યારે તમે પ્રેક્ટિકલ જોઈ શકશો. પણ અત્યારે તમે ખાલી આ માઇક્રોસ્કોપમાં હું મોબાઈલની મદદથી જોઉં છું એટલે થોડીક ક્લિયરિટી ઓછી છે, પણ તમને ટૂંકમાં સેલ દેખાયો, બરાબર. ઓકે. તો જુઓ, આ તમે જોઈ શકો છો માઇક્રોસ્કોપમાં ટેડેન્સકેન્શિયા પર્ણના કોષો દેખાય છે. પિંક કલર આખી એની કોષ દિવાલ પણ દેખાય છે. અને વચ્ચે વચ્ચે જે થોડુંક વ્હાઇટ દેખાય છે એ વાયુરંધ્ર છે. વાયુરંધ્રનું છિદ્ર તમને બતાવીશ, બરાબર. જો હું આ સ્લાઇડ થોડી જગ્યા બદલું છું તો તમે જોઈ શકો છો કે એકદમ ક્લિયર ષટકોણ આકારના કોષ છે, રાઈટ. આ બોર્ડર પર બી દેખાય છે, રાઈટ. જુઓ અહીંયા કોષ રસવિહીન છે. અને આ જુઓ સૌથી બેસ્ટ એકદમ પરફેક્ટ કોષ રસ દેખાઈ રહ્યો છે, બરાબર ને. અને આ જે નીચેની સરફેસ છે એમાં બધા જ કોષ દેખાય છે એકદમ વ્યવસ્થિત ષટકોણ આકારનો. અને કોષ રસ પણ દેખો રંગીન પિંક કલરનો કોષ રસ, બરાબર. આ ટેડેન્સકેન્શિયાનો છે. પછી હું તમને ડુંગળીના કોષનો પણ બતાવું છું છેદ, બરાબર. ટેડેન્સકેન્શિયાનું લીપ મેં તમને બતાવ્યું હમણાં. તો આ થયો તમારો કોષ.
તો જુઓ સ્ટુડન્ટ્સ, હું તમને આ માઇક્રોસ્કોપમાં બતાવવા જઈ રહી છું કોષ રસ અને કોષ દિવાલ. દેખાય છે ને એકદમ ક્લિયર? ટેરેન્સ્કિયન છે એનો કોષ છે અને જુઓ એની કોષ દિવાલ. દેખાયું? જો હું સ્લાઇડને મૂવ કરું છું થોડી, રાઈટ. આ એક અલગ સેક્શન છે. આમાં વાયુરંધ્રો નથી દેખાતા. બીજી પણ એક ક્લિપ મૂકું છું, એમાં વાયુરંધ્રો ક્લિયર દેખાય છે. પણ મેં તમને આ ફરી કેમ બતાવ્યું? કારણ કે તમે જુઓ આમાં કોષ એકદમ ક્લિયર દેખાય છે અને મસ્ત મસ્ત રંગીન કોષ રસ. બરાબર ને? જુઓ, ઠીક છે? ઓકે, થેન્ક યુ.